ગુજરાતની અંદર અને ખાસ કરીને કચ્છ અને બનાસકાંઠા પાટણ તાલુકાના વિસ્તારની અંદર અને દ્વારિકા સાઈડ એટલે દરિયા કિનારાના કાંઠાળા વિસ્તારની અંદર વર્ષોથી પ્રથમ ગ્રીન એનર્જીને ભાગરૂપે પવનચક્કીની શરૂઆત થઈ અને હાલ નવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો તરીકે જે આખા વિન્ડ ફાર્મની સાથે સોલાર પ્લેટ અને સોલાર ફાર્મ બની રહ્યા છે. એના પાવરને ટ્રાન્સફર કરવા માટે એટલે મોટો ઉત્પાદન થતું હોય ત્યારે આંતરરાજ્યોની અંદર મૂકવા માટે હેવી વીજ લાઈનો પસાર કરવાનો પહેલે શરૂઆતમાં 71-72ની અંદર પાંદરો ખાતે એક નવું આપણું થર્મલ પાવર બન્યું ત્યારે એક લાઈન થતી હતી. ત્યારે પણ સરકાર કિસાનોની એ સમયે પણ સર્વસહમતિ સર્વમંજૂરીથી એને જે આપતું સરકારના નિયમ વળતર આપીને એથી પણ હાલ પ્રાઇવેટ કંપનીઓને જ્યારે આ વિન્ડ ફાર્મ સોલાર પ્રોજેક્ટની શરૂઆત થઈ એમાં અદાણી અને અંબાણી સ્વાભાવિક છે. હાલના સમય પ્રમાણે એનર્જી ઉર્જાની અતિશય આ યુગની અંદર જરૂર છે અને આવી જે જગ્યાએ એનું ઉત્પાદન થઈ શકે અને જે જગ્યાએ એ જમીનનું એટલું જરૂરિયાત હોય અને પૂરી થઈ શકતી એવા વિસ્તારોની અંદર સરકાર આવી યોજનાને પ્રોત્સાહન આપતી હોય પણ ખાનગી માલિકીની જગ્યાઓમાંથી જે વીજ લાઈનો પાસ કરી અને ખેડૂતોને આવનાર પેઢી અને આજીવિકાના સાધનને નુકસાન થતું હોય ત્યારે સરકારે જૂના નિયમોને નેવે મૂકી નવા નિયમો ખેડૂતોને આજુબાજુના ગામડાઓની ગૌચરની જમીનને બહુ નુકસાન ન થાય, પર્યાવરણને કોઈ વનસ્પતિને નુકસાન ન થાય એવા નિયમો અને એવી જગ્યાએથી સર્વે કરવું જોઈએ. હાલ ગુજરાત કોંગ્રેસ કિસાન સંઘ અને સ્થાનિક કિસાનો સાથે મળી અને આ અવાજ ઉઠાવવા માટે ગત 15 દિવસ પહેલાં પણ ગાંધીનગર ખાતે ટ્રેક્ટર રેલી કરી હતી. ત્યારે પણ સરકારે એ રેલીને ગાંધીનગર સુધી પહોંચવા નથી હતી. એના બીજા સ્ટેપની અંદર ગુજરાત કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસ કિસાન સંઘ અને સ્થાનિક ગુજરાત કિસાન સંમેલનની સાથે જોડાયેલા સમુદાય અને સ્થાનિક કિસાનો ગઈકાલે વજવાણીથી એટલે એ જગ્યાએ વજવાણીની આજુબાજુની અંદર અને અંબાણી જે રીતે ખાવડાની અંદર અદાણીનો જે આપણે સોલાર પ્રોજેક્ટ બની રહ્યો છે એ રીતે વજવાણીની આજુબાજુના વિસ્તારની અંદર હજારો એકરની અંદર આ અદાણી અને અંબાણીનો પ્રોજેક્ટ બન્યો એ 700 મેગાવોટની લાઈનો દ્વારકાથી કરી અને કચ્છના કાંઠાળા વિસ્તારથી કરી અને જે વિસ્તારો આવતા એમ લગભગ 7 લાઈનો 700 કિલોવોટની 13 થી 14 લાઈનો પસાર થવાની. એમાં અનેક કિસાનોના ખેતરોમાંથી અનેક ગૌચરો જમીનમાંથી અને અમુક એવી એ બગાયતી ખેતીઓ એમાંથી આ નુકસાન થતા હોય ત્યારે કિસાને એનું વળતર આપવું જોઈએ કે સરકારે કંપનીને નિયમ બાંધી દેવું જોઈએ કે આ વિસ્તારના આ ભાવ પ્રમાણે આટલું વળતર એમાં વળતરની અંદર રોકડ એને સારું આજીવિકા કે બીજો વ્યવસાય કરી શકે એટલું વળતર હોવું જોઈએ. અથવા તો એની અંદર તમારે સરકારને જે કિસાનોને એક ભાડાપટ્ટા રીતે જે રીતે અદાણીના અંબાણીના પોર્ટની અંદર ગાડી રાખવાના ભાડા લેવામાં આવે એ રીતે કિસાનોને પણ એના આવતા વીજ લાઇનના તાર હોય કે ટાવર હોય એના ભાડાના સ્વરૂપે કાયમી આજીવિકા મળી રહે એવા એને વ્યવસ્થા કરવી જોઈએ. એની માંગણી માટે કિસાન અધિકાર યાત્રાની શરૂઆત ગઈકાલે વજવાણીથી દ્વારકા સુધી જઈ રહી છે. 40 દિવસનો આ કાર્યક્રમ છે. એની સાથે ગામડાઓ જે ગામડાઓમાંથી પ્રભાવિત થવાના છે એ ગામડાઓને લઈ અને છે દ્વારકા સુધી આ સંઘ જવાનો છે. તો એની અંદર સ્થાનિક કિસાનોએ ગઈકાલે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રી, કચ્છ જિલ્લા સંગઠન સમિતિ, કચ્છના આગેવાનો અને સૌરાષ્ટ્રમાંથી અને ખાસ ગુજરાતમાંથી કિસાન સંઘના પાલભાઈ આંબલિયા, આપણે લાલજીભાઈ દેસાઈ, દર્શનભાઈ દેસાઈ એની સાથે એના કાર્યકરો જે આ યાત્રાની શરૂઆત કરી છે એને શરૂઆતને અને એમને પ્રોત્સાહન આપવા માટે કચ્છ કોંગ્રેસ આગેવાનો પણ જોડાણા હતા. એમાં ગઈકાલે હું પણ ગયો હતો. તો ત્યાં સ્થાનિકમાં જે રોષ હતો અને જે એને ત્યાંને કિસાનોને જે એની અન્યાય થઈ રહ્યો છે એના માટે બહુની સંખ્યામાં કિસાનો ભાગ લીધો. તો આ વિસ્તારમાં અને હું તો એમ કહું સમસ્ત ગુજરાતના કિસાનોને આ જે કિસાનોને અન્યાય થઈ રહ્યો છે એને સહયોગ કરવો જોઈએ, એને સપોર્ટ કરવો જોઈએ જેથી કરીને આજે આ બાબતે જે કિસાનોને જે નુકસાન થઈ રહ્યું છે એ રીતે આવનારા સમયમાં બીજા અન્ય પણ આ ટાઈપના ઉદ્યોગોને ધ્યાનમાં રાખી અને ગામડાઓને ગૌચરની જમીનોને ખેતીલાયક જમીનોને
ફળદ્રુપ જમીનોને નુકસાન ન થાય, આપણે સૌ સંગઠિત રહીને સરકારને નવો ઉદ્યોગ આવે, એવા વિસ્તારો બંજર જ્યાં ઉત્પાદન ન થતું હોય, ખાડા સપાટા હોય, જ્યાં વાવેતર નથી, એવા વિસ્તારોમાંથી લાઈન કદાચ 4 પોલ વધારે હોય, વધારે નાખીને પણ એવી જમીનમાંથી પાસ કરવા જોઈએ. જો વ્યવસ્થા ન થાય તો જે કોઈ કિસાનોને ખેતીમાંથી પાસ થતા હોય એને ટાવરના સારામાં સારું વળતર મળવું જોઈએ. એવરેજ 1 ટાવરની કિસાનોને અને કોંગ્રેસ પાર્ટી અને કિસાન સંઘ કોંગ્રેસની માંગણી છે કે દરેક ખેડૂતોને ઓછામાં ઓછા 1.5 થી 2 કરોડ રૂપિયા અથવા 1 ટાવરનું 25 થી 30 થી 40 હજાર રૂપિયા ભાડું એવું વળતર મળવું જોઈએ. એને જાગૃત કરવા માટે, કિસાનોને જાગૃત કરવા માટે સરકાર આ બાબતે વિચારે એવા ઉદ્દેશથી આ રથયાત્રાની શરૂઆત થઈ રહી છે. તો પદયાત્રાની અંદર સમસ્ત કિસાનો, એની સાથે સામાન્ય વર્ગ, માત્ર કિસાનો માટે નથી, ખેત મજૂરો માટે છે, કિસાનોને અને ગામડાઓના જે અત્યારે અન્ય શિક્ષણને લગતા મુદ્દા હોય, આરોગ્યને લગતા મુદ્દા, આ બધાના મુદ્દાની માંગણી છે. 7 મુદ્દાનો કાર્યક્રમ છે. એમાં મહત્ત્વ હાલ જે કિસાનોને નુકસાન થઈ રહ્યું છે એનો મુખ્ય મુદ્દો છે. તો આની અંદર સમસ્ત ગુજરાતના ગામડાની પ્રજા જોડાય. આવનાર સમયમાં આપણે ગુજરાતના દરેક ખેડૂતો, દરેક શ્રમજીવીઓ, આપણા બાળકો સારું જીવન જીવે એનો આ ભાગ છે. સરકાર લગે આપણી માંગણી છે. એવી અપેક્ષા સાથે આપ સૌ એને સપોર્ટ કરવા એવી સૌ ગ્રામજનોને, ખાસ કરીને કાંઠાળા વિસ્તાર, એમાં આખો રાજકોટનો કાંઠાળો વિસ્તાર હોય, જામનગર હોય, જુનાગઢ જિલ્લો તાલુકો હોય, દ્વારકા સુધી જે કોઈ વિસ્તારમાંથી આ પદયાત્રા પસાર થાય એમાં બહોળી સંખ્યામાં આપનો અવાજ અને કોંગ્રેસ કિસાનનો અવાજ બુલંદ કરવા માટે આપ સૌના સહયોગની અપીલ કરું છું. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.